बोलो सदगुरु महाराज की जय। आज के आनंद की जय। शब्द भी सुनता हूँ हथड़ी ने कहो कहाँ जाए, घर ना पाया पीऊ का तो फिर झटका खाए। शब्द हमारा हम शब्द शब्द भ्रम का रूप, जो चाहे देदार को परख शब्द का रूप। शब्द ना हमारा मर गया ना शब्द छोड़ा राज, जिन्हें शब्द को भी किया उनका सरिया काज। शब्द सदैव सदगुरु शब्द भ्रम को जान, व्यापक को निर्गुण कहे क्रिया रही निर्व्यान। व्यापक से कछु ना बने साक्षी मात्र जिम जय, शब्द भ्रम सदगुरु मिले जीवन मुक्त सुधाम। शब्द शब्द सो कोई कहे वो को शब्द विदे, दिव्या पर आवे नहीं नरकी परखी करी। लो सदगुरु महाराज की जय। આજે આપણે નિરાત મારું એક પદ છે એ પદ બોલીશું અને તેના વિશે સત્સંગ કરીશું. એ મને સદગુરુ મળ્યા પૂરા રે, ગમની ગમની ગમ લાગી. એમે તો જ્ઞાને શબ્દ વલોયો રે, તત્વરૂપની તરબાજી. પદ્મ નિરાત બાબુ શું કહે છે? મને સદગુરુ મળ્યા પૂરા રે, એટલે કહેવાનો ભાવ એવો છે કે મળે એટલે કે હું આ હુંને યથાર્થ હું જાણતો ન હતો, અને અજ્ઞાન અવિદ્યા વિષય વાસના અંધશ્રદ્ધા અને ભ્રાંતિઓને લઈને આ સંસારરૂપી ભવસાગરમાં અથડાતો હતો. ત્યારે સુફળના યોગે સંત મહાપુરુષનું સાનિધ્ય સાંભળતા અને હુંને જાણવાની પૂર્ણ તાલાવેલી હૃદયમાં પ્રગટતો, સદગુરુની કૃપા મારા પર ઉતરતો, મને બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય અને બ્રહ્મજ્ઞાની એવા સદગુરુની દયા અને કરુણા થતો જે વસ્તુની ગમ ન હતી તે વસ્તુની ગમ આવી. ત્યારે હું કોણ છું, હરિ કેવા છે, જગત એવું શું છે અને અહીં કેમ આવ્યો છું તેનો અનુભવ થયો. ત્યારે મેં અનુભવથી સત્ય શબ્દોનો વિચાર કરી અને વિવેકથી મનન કરતો સતની અનુભૂતિ થઈ. શું થઈ? સતની અનુભૂતિ થઈ. શુદ્ધ સત્વગુણ પ્રગટ થયો. દાખલા તરીકે દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ અને માખણમાંથી ઘી, તેમ શબ્દોમાંથી તેનો સક્યાર અને સક્યારમાંથી સાર અને સાર શબ્દોમાંથી પરમ તત્વ. જે તરવેલાને કાજે રે, વિવેક કરીને વિચાર્યું, મેં તો મગ્ન કર્યો ક્યારો રે, સેજ બન્યો સારો. તે સત્યને જાણવા માટે પારશક્તિથી અને ગુરુ જ્ઞાનથી વિચારી મનન કરતો, મનમાં વિશાળતા પ્રગટતો, હૃદયમાં જે દોષો હતા તે નિવૃત્તિ થઈ અને વૃત્તિઓમાં શુદ્ધતા આવી અને વૃત્તિઓ બ્રહ્માકારમય બની. મનના સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા અને આનંદની અનુભૂતિ થઈ. દાખલા તરીકે આવેલ માખણને તપેલીમાં નાખી ને તપેલીને ગેસ પર મૂકી ગરમી આપતો કે છૂટું પડી ઉપર તરી આવે છે, તેમ દોષોની નિવૃત્તિ થતાં વૃત્તિઓ બ્રહ્માકારમાં ભળતો સત્યની પ્રગટ અનુભૂતિ થાય છે. એટલે સત્ય સમજણમાં આવતો, સ્વરૂપમાં શુદ્ધતા આવતો, વૃત્તિઓ નિર્મળ થતો, સર્વમાં પોતાના દર્શન થાય છે, બીજો નજરમાં આવતો જ નથી, જેમ કે અલખ નિરંજન. રેણી કેણી ના બીરો પ્યારે, પ્રેમે મૂળ સિંચા પાણી,
બેઉ એક મળીને ઉગ્યા રે વધવેલાની મંડાણી મને સદગુરુ મળ્યા પૂરા રે અલગ રદની ગમ લાગી. વેણી એટલે અંતરશુદ્ધિ, જેમ દયા, ક્ષમા, આદર્વ, શીલ, સંતોષ એટલે ધર્મ પરિષ્ઠતા. કેણી એટલે વાણીમાં મધુરતા, નિર્મળતા, ગંભીરતા, વિચારશીલતા અને દિવ્યતા. તે બંને હૃદયમાં ધારણ કરી પ્રેમરૂપી સત્સંગની શ્રવણીનો હરિની સમૃદ્ધ પાન કરતાં બેમાં એકતા થતાં પોતાના સ્વરૂપમાં વિવિધતા પ્રગટ થાય છે. જ્ઞાન સ્વરૂપમાં નિષ્ઠા વધે જાય છે અને દેહાધ્યાસ છૂટવા લાગે છે અને હું સચ્ચિદાનંદ છું તેવો ભાવ હૃદયમાં ઉભરાય છે, કારણ કે પોતાના સિવાય કોઈ છે જ નહીં. જેમ વ્યાપ આપમે આત્મદર્શ્યા આત્મદર્શ્યારે સદગુરુ કે પ્રતાપ. આમ સદગુરુની કરુણાથી સર્વમાં સમદ્રષ્ટિ આવી ગઈ છે એ સર્વમાં જ્યાં જોવું ત્યાં મને મારા જ દર્શન થાય છે. તેને ખાડા લાગ્યું છે ખાવા રે દુઃખજા ભ્રાંતિ બહુ વ્યાપી. ગુરુ ગામમાં કોદાળે ગોજ્યા રે મૂળ સહિતના ખ્યાતાણી. સ્વયં સ્વરૂપમાં સમજાવ્યા પછી તો અભ્યાસ, ભજન કે સત્સંગનો ઘસારો ન રાખતા ફરી અજ્ઞાનતા માથું ઉચકે છે અને દેહાધ્યાસ પર નજર જાય. માટે ગુરુના વચનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને અભેદભાવ લાવી સૂક્ષ્મથી સૂક્ષ્મ વાસનાનો બાદ કરી ગુરુ વચમાં પૂર્ણ નિષ્ઠા રાખી જેમ ભૂમિમાં વાવેલ અનાજના બીજના ભેગું ખડ પણ ઉગે છે અને તેનો ઉગાવ વધારે હોય છે. જો તેને સમયસર ખેંચી લેવામાં ના આવે તો અનાજને વધતા રોકે છે. માટે જેવો ઉગાવ થાય તરત જ તે ખડને ખેંચી લેવું પડે છે. જેવો ખેંચી લેવું પડે છે તેમ નિત્ય સદગુરુના વચનને ચિંતન મનન કરવાથી નિધ્યાસનથી ખડ રૂપી વિકારો જળમૂળથી નાબૂદ થઈ જાય છે. ખડ ટળ્યો ને વેલો ભરમ્યો રે રાજમાં જઈ વ્યાપ્યો. ખડ ટળ્યો ને વેલો ભરમ્યો રે રાજમાં જઈ વ્યાપ્યો. કહે દાસની રાત પરમાત્મા રે સત્ય સ્વરૂપી સાચો લાગ્યો. મને સતગુરુ મળ્યા પૂરા રે ગમની ગમ લાગી. ગુરુ વચ્ચેમાં પૂર્ણ પ્રેમ પ્રગટતા વિકારોનો લય થઈ જાય છે. સ્વરૂપમાં નિષ્ઠા આવે છે, કેમ કે દેહ હોવા છતાં કર્તૃત્વ ભાવને અને ભોગતૃત્વ ભાવ તેમજ મમત્વ છૂટી જાય છે, કારણ કે દેહ તમને વચનનો મળેલો છે અને વચનમાં રહીને મોજ કરવાની છે. એટલે વચન વિચારીને માલવું રહે રહેવું વચનની મોય મારા વાલા. વચન રમે સર્વ લોકમાં રે સમજ્યાથી સુખ થઈ જાય મારા વાલા. એટલે વચન સગળે રમી રહ્યું છે અને આ વચનને ઓળખી અંતરમાં લેવાનું છે. તેમ કબીર સાહેબ કહે છે કે વચન કે મેળે વચને ભયો પ્રકાશ, જેને વચન વિવેક્યા તેનો બેડો પાર. માટે વચનમાં રહીને પોતાના સ્વરૂપનો લાવો લેવાય એટલો આ અવસરે લેવાનો છે. તમને શ્રીલંકા સિંહ જેવા બનાવ્યા. કેવા બનાવે છે? શ્રીલંકા સિંહ જેવા બનાવે છે. ચારે છેડે ફરો, તમારો વાળ વગો થાય તેમ નથી. બાપુ દાસ ભાવથી પદમાં સ્થાન આપી રહ્યા છે. નિરાંત એટલે નિર્ભયતા, પરમ શાંતિ એ જ તારું સ્વરૂપ છે. આ સ્થાન ઉદય થતાં તું પોતે જ પરમાત્મા સ્વરૂપ છે.
બીજો કોઈ ગોતવાની જરૂર નથી. અને આ સાચે સાચી વાત છે. બોલો સદગુરુ મહારાજ કી જય, ભલા મહારાજ કી જય.